રેડી ને? રેડી રેડી આ ફિર કમ્પ્લીટ. તમારું અલાઇનમેન્ટ એડજસ્ટમેન્ટ વ્યવસ્થિત કરી નાખ્યું એટલે જે આડાઅવળું હતું એ બધું સરખું થઈ ગયું એટલે તમને ઓકે હા થઈ ગયું બરાબર. આમ ફેર લાગી ગયો અહીંયા એમ આજે આ દુખતું હતું ને અત્યારે બહુ જ દુખતું હતું આમ અત્યારે ફેર લાગી ગયો છે કમ્પ્લીટ પાકા પાયે. આમ તમે કહેતા હતા ને હા. બેસો તો એમ આવી રીતના બેસું ને તો બહુ દુખતું હતું. હવે નથી દુખતું. પાકું ને? હા કેમ કે જો આટલું બેઠો હોય ને તો મને એમ થાય કે પડખું ફરીને સુઈ જાઉં. મારે બેઠું રહેવા જ નહીં, કાં તો કંઈક ને કંઈક સોફા ટેકો જોઈએ જ મારે. રેડી ને? રેડી રેડી આ ફિર કમ્પ્લીટ. તમારું અલાઇનમેન્ટ એડજસ્ટમેન્ટ વ્યવસ્થિત કરી નાખ્યું એટલે જે આડાઅવળું હતું એ બધું સરખું થઈ ગયું એટલે તમને ઓકે હા થઈ ગયું બરાબર. પાકું. હવે ક્યાંથી આવો? મેં અમદાવાદ, જિલ્લો ખેડા. વાહ ભાઈ વાહ. આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા મૂકી તમે શકો. શું કહેવા માંગશો? અહીંયા એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. અને ઘણી લગભગ મારી મિસિસ ને પણ હું ઘણી જગ્યાએ લઈ ગયો છું પણ ત્યાં ફેર નથી પડેલો. આ પહેલી વખત અહીં કાઢે હવે એને કહ્યું છે કે મને સારું લાગે છે અને મને પણ ફેર લાગ્યો આ ફેર એમ. હા કેમ કે મારા L5 ને L6 મને ઘસારો કીધો હતો ડોક્ટરે, આને તમારે ઘસારો છે, આને તમારે ઓપરેશન કરાવવું પડશે પણ તો હવે લાગે છે કે થઈ જશે એમ. તમારે L5X આ જે ગાદી હોય ને ગાદી 12 વહી આવી હતી એની હિસાબે બે મણકાની વચ્ચે ઘસારો આવે. હા આપણે શું કર્યું ગાદીને અંદર બેસાડી દીધી એટલે તમને ઓકે થઈ ગયું. બરાબર છે. બીજું આમ આપણે કઈ કર્યું નથી એટલે તમને સારું થઈ ગયું બરોબર ને? બરાબર છે. ખૂબ ખૂબ આભાર તમારો પ્રભુ. ચલો લૂઝ 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 ચલી લૂઝ લૂઝ. અરે વાવ ઊંડો શ્વાસ લ્યો પ્રભુ. છોડો. ઝટકો આવ્યો પ્રભુ.